બધા પશુપાલક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતમાં। મિત્રો આજે વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાતથી ટોટલ 18 ભેંસો વેચાઈને સુરતમાં જવાની છે। તમે આ બધી ભેંસો જોઈ શકો છો। ટોટલ 18 ભેંસો અત્યારે વેચાશે, એમાંથી અત્યારે એક ગાડી માલ હાલમાં રેડી છે। આ તમે જોઈ શકો છો, એક ગાડી પણ આવી ગઈ છે ભેંસો ભરવા માટે। હાલમાં પહેલા એક ગાડી ભરાશે 9 ભેંસો અને બીજી ગાડીની ભેંસો પિકઅપમાં લોડ થઈને આવી રહી છે। એમાં તમે આ પહેલી ગાડીનો માલ જોઈ શકો છો। બધી 9 ભેંસો છે આ ટોટલ। એમાં તમે આ પહેલા નંબર ઉપર ભેંસ જોઈ શકો છો। બહુ લાજવાબ ભેંસ છે। ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો। ભેંસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ ભેંસનું તમે બાવલું જોઈ શકો છો। બધી રીતે લાજવાબ ભેંસ છે। ફૂલ હાઈટ વાળી ભેંસ છે। મિત્રો, જો કોઈ ભાઈને ભેંસ ખરીદવી હોય તો અમારો એડ્રેસ છે ગુજરાતમાં વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના વાસરડા ગામે, વાસરડા મિલ્ક ડેરી ફાર્મ ગુજરાત। અહીંયા કને તમે રૂબરૂ આવીને આજુબાજુ જંગલમાંથી ફરીને ભેંસો ખરીદી શકો છો। મિત્રો, તમે એક આ ભેંસ જોઈ શકો છો। ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ, વજન જોઈ શકો છો। ભેંસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો। ભેંસનું તમે આ આગળ પાછળ લાંબુ ચોડું બાવલું જોઈ શકો છો। પાછળના ગાળા, ભેંસનું બાવલું, ભેંસની તમે ઊંચાઈ, લંબાઈ ને વજન જોઈ શકો છો। આ અમારા વાવથરાજ જંગલની ભેંસ છે, ભાભર જંગલની ભેંસ છે અને આને વિયાને આજે લગભગ બીજો દિવસ છે। આ તમે એનું બચ્ચું જોઈ શકો છો। આ ભેંસ આખા દિવસનું કમસે કમ 16 લીટર દૂધ આપશે। ભેંસનું તમે બાવલું જોઈ શકો છો। આંચળના મજબૂતાઈ જોઈ શકો છો। આંચળની બહુ લાજવાબ ભેંસ છે। આખા દિવસનું 16 લીટર દૂધ તો આપશે જ આપશે। બહુ સારી ભેંસ છે। મિત્રો, તમે એક આ ભેંસ જોઈ શકો છો। ભેંસની ઊંચાઈ, લંબાઈ, વજન, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। બહુ મજબૂત બોધાની ભેંસ છે। ભેંસની શીંગડી થોડી ખુલ્લી છે ને એક શીંગડે ખાંડી પણ છે, પણ આ તબેલા માટે, દૂધ દોવા માટે બહુ સારામાં સારી ભેંસ છે। કેમ કે આ ભેંસ આખા દિવસનું 13-14 લીટર દૂધ આરામથી આપશે। તબેલામાં જો સારી ચાકરી થશે તો 13 થી 14 લીટર દૂધ આપશે આખા દિવસનું। અને આ ભેંસ પણ પહેલા નંબરમાં મેં જે તમને બતાવી એ ભેંસમાં હાલમાં અત્યારે 14 લીટર દૂધ તૈયાર છે। ભેંસનું તમે બાવલું જોઈ શકો છો। આંચળના ગાળા, ભેંસનું સ્ટ્રક્ચર બહુ મજબૂત ભેંસ છે। આ પણ આખા દિવસનું 14 લીટર દૂધ આમાં અત્યારે તૈયાર છે અને વ્યાણાને લગભગ 25 દિવસ જેવું થયું છે, છતાં 14 લીટર દૂધ એમાં તૈયાર છે હાલમાં। બધી ભેંસો તમે જોઈ શકો છો। આ જાવેદભાઈ ભેંસોની નિશાની બાંધી રહ્યા છે એક એક કરીને, ને આખી ગાડીનો માલ અત્યારે રેડી છે। એક આ ભેંસ તમે જોઈ શકો છો। આને વ્યાયને લગભગ 4-5 દિવસ થયા છે। આમાં અત્યારે હાલમાં આખા દિવસનું 8 લીટર દૂધ તૈયાર છે। વ્યાયને આ ચોથો દાડો છે। આ તમે એનું બચ્ચું જોઈ શકો છો। આ પણ સારી ચાકરી થશે તો 12 લીટર દૂધ આપશે આખા દિવસનું। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। એનું તમે બાવલું જોઈ શકો છો। મિત્રો, તમે એક આ પાડી જોઈ શકો છો। આ માત્ર ત્રીજા વિતરની પાડી છે। એનું તમે આ રૂપ જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર, એનું તમે બાવલું જોઈ શકો છો। આને વ્યાયને 20-25 દિવસ થઈ ગયા છે। આમાં પણ અત્યારે આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એની તમે લંબાઈ જોઈ શકો છો, પીઠ પુઠ્ઠાની ચોડાઈ જોઈ શકો છો અને આ તમે બાવલું જોઈ શકો છો। એમાં હાલમાં આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। મિત્રો, તમે એક આ ભેંસ જોઈ શકો છો। આ પણ ત્રીજા વિતરની ભેંસ છે। તમે એનું રૂપ જોઈ શકો છો, એનું સ્ટ્રક્ચર, આ તમે એનું બાવલું જોઈ શકો છો। આને પણ વ્યાયાને આજે લગભગ 5મો-6ઠ્ઠો દિવસ હશે। આ એનું બચ્ચું જોઈ શકો છો। આ પણ આખા દિવસનું 12 લીટર દૂધ તો આરામથી આપશે। તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો, એની પીઠ પુઠ્ઠાની ચોડાઈ જોઈ શકો છો। આ પણ આખા દિવસનું 14 લીટર દૂધ આપશે, 12 લીટર આપશે આરામથી। આ ભેંસ પણ આરામથી 12 લીટર દૂધ આપશે। મિત્રો, તમે એક આ ભેંસ પણ જોઈ શકો છો। એની તમે ઊંચાઈ, લંબાઈ, એનું સ્ટ્રક્ચર, એનું વજન જોઈ શકો છો। એનું તમે બાવલું જોઈ શકો છો। આ ભેંસ પણ આખા દિવસનું 12 લીટર દૂધ આપશે જ। એનું તમે બાવલું જોઈ શકો છો, એનું તમે વજન જોઈ શકો છો। આખા દિવસનું 12 લીટર દૂધ આપશે અને 12 લીટર દૂધ કંઈ હાલની તારીખમાં ઓછું ન કહેવાય। 12 લીટર દૂધ એટલે કોક ભેંસ જ 15 થી 16 લીટર દૂધ આપતી હોય છે, બાકી મોસ્ટ ઓફ ભેંસો 12 લીટર દૂધ આપતી હોય છે। તો મિત્રો, તમે જોઈ શકો છો બધી ભેંસોનું દૂધ નીકળી ગયું છે। આ તમે જોઈ શકો છો બધી ભેંસોને ટોપલો બોપલો ખવાડીને તેમનું દૂધ નીકાળી દીધું છે અને સામે ગાડી પણ ધક્કે લાગી ગઈ છે। હવે થોડી જ વારમાં ભેંસો લોડિંગ થવાનું ચાલુ થશે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આપણે બધી જાણકારી આપીશું। જ્યાં સુધી ગાડી પૂરી ભરાઈ જાય ત્યાં સુધી વિડીયો આપણે બનાવશું। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોજો।
તો મિત્રો તમે જોઈ શકો છો ગાડી ભરાવાનું ચાલુ થઈ ગયું છે। એમાં સૌથી પહેલા તાજી વિયાણેલી ભેંસ ભરાશે આગળ। આ એકદમ તાજી વિયાયેલી છે। આ હવે પહેલા પાણી પીવા લઈ જશે બધી ભેંસો એક એક કરીને, અને પાણી પીવરાવીને પછી ભરશે ગાડીમાં। તો મિત્રો આ ભેંસે પાણી પી લીધું છે। તો મિત્રો આ પહેલી ભેંસ ગાડીમાં ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો આ 2 નંબર ભેંસ પણ ભરાઈ ગઈ છે ગાડીમાં, તમે જોઈ શકો છો। આ ભેંસનું તમે રૂપ જોઈ શકો છો, ભેંસનું સ્ટ્રક્ચર। ભેંસો બધી દોરાઈને જ ભરાશે ગાડીમાં, આ જોઈ શકો છો તમે। મિશન મારીને કમ્પ્લીટ। તો મિત્રો તમે જોઈ શકો છો આ 3 ભેંસો ભરાઈ ગઈ છે। આ દંડો પણ લાગી ગયો છે, 3 ભેંસો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે। તો મિત્રો તમે એક આ ભેંસ જોઈ શકો છો। આખી ગાડીમાં સૌથી સારામાં સારી ભેંસ આર્યા છે। તમે એની ઊંચાઈ લંબાઈ જોઈ શકો છો। આખી ગાડીમાં પહેલો નંબર ભેંસ આર્યા છે। એનું તમે બાવલું જોઈ શકો છો, દોરાઈ ગઈ છે છતાં ફૂલ હાઈટ વાળી ભેંસ છે। ઊંચાઈ લંબાઈ બધી રીતે લાજવાબ ભેંસ છે। તો મિત્રો આ 5મી ભેંસ પણ ભરાઈ ગઈ છે। ભેંસનું તમે બાવલું જોઈ શકો છો, ઊંચાઈ લંબાઈ વજન બધી રીતે લાજવાબ ભેંસ છે। ભેંસનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો, મજબૂત બોધાની ભેંસ છે। આ પણ એક શિંગડે થોડી ખાંડી છે, છતાં તમે એનું બાવલું ને એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો। મિત્રો તમે આ ભેંસ જોઈ શકો છો। આ ભેંસ 15-20 દિવસની કાચી છે। જ્યારે તૈયાર થશે ત્યારે ફૂલ બાવલું બનાવશે। 20 દિવસની કાચી છે આ ભેંસ। તો મિત્રો તમે જોઈ શકો છો આ 3 ભેંસો ભરાઈ ગઈ છે, દંડો પણ વાગી ગયો છે। કુલ 6 ભેંસો ભરાઈ ગઈ છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ 9 ભેંસો ભરાઈ ગઈ છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી નંબર 2 નો માલ તૈયાર છે। આ તમે જોઈ શકો છો આ બધી ભેંસો આખા દિવસનું 12 લીટર એટલે કે એક ટાઈમનું 6 લીટર દૂધ આપવા વાળી છે। સામે તમે જોઈ શકો છો ગાડી પણ આવી ગઈ છે ભેંસો ભરવા માટે। આ ગાડી નંબર 2, ટોટલ 9 ભેંસો છે, તમે જોઈ શકો છો। આ બધી ભેંસો આખા દિવસનું 12 લીટર દૂધ આપવા વાળી છે, અને હમણાં બધી 9 ભેંસો ભરાઈ જશે। જોઈ શકો છો તમે આ ટોટલ 9 ભેંસો છે, અને આ ભેંસો આખા દિવસનું 12-13 લીટર દૂધ આપવા વાળી છે, અને સારી ચાકરી થાય તો વધારે પણ આપી શકે છે। તમે સામે જોઈ શકો છો ગાડી ભરાવવાનું ચાલુ થઈ ગયું છે। આ ચાંદરી ભેંસ જોઈ શકો છો તમે, આ પણ બહુ સારી ભેંસ છે। આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। એક આ કુચરી ભેંસ છે, આમાં પણ આખા દિવસનું 12 લીટર દૂધ તૈયાર છે। ગરાગે 2 ટાઈમ દોઈને લીધેલી છે ભેંસો બધી પણ, અને તમે જોઈ શકો છો સામે 8 ભેંસો ભરાઈ ગઈ છે ગાડીમાં, બધી સારી ભેંસો છે। આ 9 ભેંસો ભરાઈ ગઈ છે। તો મિત્રો વિડીયો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવા વિડીયો